કઈ કઈને થાકી. અરે ચંપા, કાલે મહેલમાં રાજવૈદ આવ્યા હતા. આ રાણી સાહેબાની તબિયત બગડી લાગે છે હો. આપણે શું કરી શકીએ એમાં? રાજવૈદના કહેવા પ્રમાણે જમવાનું આપી દેવાનું, પછી જેવી ભગવાનની ઈચ્છા. એ દાતણ નો દાતણ. દાતણ લો અને ખાવાનું આલો. આ કેટલાય દિવસથી એટલે મહેમાન આ કીધું ત્યાં 10 જાતના પકવાન છે, પણ મને તો ભાવતા જ નથી. આજે હું શાંતિથી જમી શકીશ. રોટલા બટકું જ ખાવા જોઈએ. કહેવાયું છે ને, રાજાની રાણી ભમી ભીખ માંગે, હાલે કંગાળ ને હાલ. હે, આ શું હતું? એક રાણી થઈને તે ભિખારણ જેવું વર્તન કરે એ કેવું કહેવાય? અરે હા, આ તો યોગીજી મહારાજની બોધ કથામાં જે પ્રસંગ આવે છે એ જ ને, રાઈટ? હા, એ જ. રાજાને એક રૂપાળી ભિખારણ ગમી ગઈ, તેથી તેને સાથે લગ્ન કર્યા. તે રાણી બની ગઈ, પરંતુ તે ભિખારણ હતી તેવું રાજાને ખબર નહીં. અને જ્યારે ખબર પડી ત્યારે તેણે રાણીને ઘર લજામણી જાણી અને મારીને કાઢી મૂકી. યસ, તેના પરથી યોગીજી મહારાજ કહેતા કે જેના રાજમાં રહેવું તેને ન ગમે તેવા સ્વભાવ રખાય. તેવા સ્વભાવ રાખીએ તો રાજા આપણને કાઢી મૂકે. ઓકે, હવે સમજી. આજની આપણી કેસ સ્ટડીનો વિષય ગીવ ટુ ગેન. એને રિલેટ કરીને તમે કહેવા માંગો છો કે આપણે અક્ષરધામમાં જવાનું છે, જ્યાં શ્રીજી મહારાજનું રાજ છે. તેથી તેમને ન ગમે તેવા સ્વભાવ રાખીશું તો તેઓ આપણને અક્ષરધામમાં બેસવા નહીં દે, રાઈટ? યસ, એક્ઝેક્ટલી. પણ અક્ષરધામમાં જવા માટે તો સૌપ્રથમ ભગવાન અને સત્પુરુષનો રાજીપો મેળવવો પડે, ને એના માટે તો આપણા સ્વભાવ અને દોષ મૂકવા પડે. રાજીપો મેળવવા માટે આપણને સૌથી વધુ નડતો અને સૌથી મોટો કોઈ દોષ હોય તો તે છે માન. હા, એબ્સોલ્યુટલી. તો આ માન વિષયક કેસ સ્ટડીમાં આપ સૌનું સ્વાગત છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એકચ્યુઅલી આ માનરૂપી જે દોષ છે ને, તે દોષ માત્રનું મૂળ કારણ છે. આધુનિક ભાષામાં આ માનને દોષોનું જનરેટર કહી શકાય. જનરેટર. જેમ જનરેટર વીજળી ઉત્પન્ન કરે તેમ આ માન કામ, ક્રોધ, ઈર્ષા, લોભ, રાગ, દ્વેષ વગેરે જેવા અનેક પ્રકારના દોષો ઉત્પન્ન કરે છે. યસ, વર્તમાન જગતના કેટલાક લેખકો અને ચિંતકો પણ એમ જ માને છે કે માનને લીધે જ જગતનું કાર્ય ચાલી રહ્યું છે. અમેરિકાના જાણીતા લેખક માર્ક ટ્વેને પણ કહ્યું છે ને કે આઈ કેન લીવ ફોર 4 months ઓન ગુડ કોમ્પ્લિમેન્ટ્સ. એટલે હું 4 માસ સુધી પ્રશંસા ઉપર જીવી શકું છું. ખરેખર એટલે જ તો યોગીજી મહારાજ માનને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ કહેતા. ઓ વાવ, કેવી સરસ ઉપમા આપી. સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ. ને એટલે જ આ માનરૂપી દોષના અનેક દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે. હા, બરાબર. એમાંથી જ આપણી આજની આ કેસ સ્ટડીમાં આપણે અમુક દુષ્પરિણામોને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આજનો આપણો પહેલો કેસ છે કે માનને લીધે લોકો પાસેથી પ્રશંસાની અપેક્ષા રહે. ચાલો તો એક પ્રસંગ દ્વારા કેસને સમજીએ અને ત્યારબાદ તેના પર સ્ટડી કરીશું. અરે બહુ સરસ રહ્યું પિંકી. હા, અઘરું તો પડ્યું જ. દાણા પાણા કરવા કઈ સહેલી વાત થોડી છે, અને એ પણ 1 મહિના સુધી. આ તો મારું મનોબળ
એટલે હું કરી શકી, બાકી તકલીફ પડી જાય તકલીફ. મમ્મી, આ ખ્યાતિ સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછું 10 વાર બોલી ગઈ હશે કે મેં ધારણા કર્યા, મેં ધારણા કર્યા. વાંધો નહીં બેટા, ખ્યાતિ આવું આકરું તપ કર્યું તો કહેતો ખરી ને.